ક્યારે કોઈ કર્મચારી હોય કોઈ પણ ચેકિંગ જે છે હેલ્મેટનું ચેકિંગ હોય તે રોડ ઉપર કરી શકે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર ઓફિસ હોય કે બહુમાળી ભવનમાં નાના માણસો બિચારા કામ લઈને આવતા હોય, પછી લઈને આવતા હોય સ્વાભાવિક છે ક્યારેક હેલ્મેટ ભૂલી ગયા હોય. એટલે મેં અધિકારીશ્રીઓને અહીંયા કીધું, મેં કીધું ભાઈ આવી રીતે તમે ના કરો, એવું લાગે તો સર્કલ ઉપર ઉભા રહ્યો. પ્રિમાઇસીસમાં કચેરીમાં આવીને કરવાનો કોઈ મતલબ નથી. રાજકોટની મહાનગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી હતી આજે સવારે, જ્યારે મહાનગરપાલિકા ખાતે લોકો પોતાના કામ કરાવવા માટે આવી રહ્યા હતા. આમ તો મોટે ભાગે જોવા એવું મળતું હોય કે રાજકોટ મહાનગરપાલિકાની જે મુખ્ય કાર્યાલય છે કે જે કોર્પોરેશન ચોક કહેવાય છે, ત્યાં વહીવટી કામકાજ જ ચાલતું હોય છે, પરંતુ આજે સવારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો છે તે કચેરીની અંદર ટ્રાફિકની ડ્રાઈવ ચલાવતા જોવા મળ્યા હતા. અને મહાનગરપાલિકા ખાતે જે પોતાના નાના મોટા કામ કરાવવા આવતા હોય છે, જેમ કે જન્મ મરણના દાખલા લેવા માટે આવતા હોય છે, આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવતા હોય છે, આ સિવાય અન્ય કામગીરી કરાવવા માટે આવતા હોય છે, એ લોકોના વાહનોને કચેરીની અંદર જ ચેક કરી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવતો હતો. આ ટ્રાફિકની ડ્રાઈવ લગભગ 1 કલાક ચાલી હતી અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જ્યારે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા અને તેમને જોયું કે આ પ્રકારની જે ટ્રાફિક ડ્રાઈવ છે તે પોલીસ જવાનો દ્વારા મહાનગરપાલિકાના પ્રેમાઇસીસમાં ચલાવવામાં આવી રહી છે, એટલે તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને તેમની સૂચનાથી જ ત્યારબાદ પોલીસ જે જવાનો કે જે પ્રેમાઇસીસની અંદર ટ્રાફિકનું ચેકિંગ કરી રહ્યા હતા, લોકોને દંડ આપી રહ્યા હતા, તેઓ બહાર ગયા હતા. આ સમગ્ર બાબતને લઈને જયમીન ઠાકરે શું કહ્યું છે આવો સાંભળીએ. હું જ્યારે આજે સવારે મારા રૂટિન પ્રક્રિયા મુજબ કોર્પોરેશનની કચેરીમાં આવ્યો ત્યારે મેં ટ્રાફિક પોલીસના અધિકારીશ્રીઓને મેં જોયા. એટલે મારા દ્વારા મેં એમ કીધું કે શું કરો છો, કે હેલ્મેટ ડ્રાઈવ કરી છે. એઝ પર રૂલ્સ ક્યારે કોઈ કર્મચારી હોય કોઈ પણ ચેકિંગ જે છે હેલ્મેટનું ચેકિંગ હોય તે રોડ ઉપર કરી શકે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર ઓફિસ હોય કે બહુમાળી ભવનમાં નાના માણસો બિચારા કામ લઈને આવતા હોય. હવે કોર્પોરેશનમાં એ જ્યારે કામ લઈને આવતા હોય, જરૂરિયાતમંદ લોકો આવતા હોય, એમ થાય કે આટો મારવા આવતા નથી, પછી લઈને આવતા હોય સ્વાભાવિક છે ક્યારેક હેલ્મેટ ભૂલી ગયા હોય. એટલે મેં અધિકારીશ્રીઓને અહીંયા કીધું, મેં કીધું ભાઈ આવી રીતનું તમે ના કરો, એવું લાગે તો સર્કલ ઉપર ઉભા રહ્યો. હું જરૂરથી મેં એવું કહું છું કે હેલ્મેટ ડ્રાઈવ થવી જોઈએ, પણ સર્કલ ઉપર કરો ને. પ્રિમાઇસીસમાં કચેરીમાં આવીને કરવાનો કોઈ મતલબ નથી. બિચારા થેલી હોય ને એના લેડીઝ હોય તો એના 2 છોકરાઓ લઈને આવ્યા હોય, હવે એના કામ માટે આવ્યા છે, 1 કલાક સુધી ખોરવાઈ રહી અને દંડ આપવામાં આવે. આ બધી તકલીફો પડે છે પ્રજાને. માટે મેં આજે રાજકોટના માનનીય પોલીસ કમિશનર સાથે વાતે કરી અને સાહેબે તાત્કાલિક ધોરણે અહીં અધિકારીશ્રીઓને સૂચના આપી અને એ લોકો વયા ગયા હતા. એ બદલ રાજકોટ પોલીસ કમિશનરશ્રીનો પણ હું મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ન થવું જોઈએ, એટલે એમનો આભાર માનીએ છીએ. તો જે પ્રમાણે જયમીન ઠાકરે જણાવ્યું, તેમને કહ્યું કે સામાન્ય માણસો પોતાના કામ કરાવવા માટે જ મહાનગરપાલિકામાં આવતા હોય છે અને નિયમો મુજબ ટ્રાફિકનું જે ચેકિંગ છે તે કોઈ પણ સરકારી કચેરીની અંદર ન થવું જોઈએ. જો તેમને ચેકિંગ કરવું હોય તો કોઈ પણ ચોકડીએ ઊભા રહી અને તેઓ ચેકિંગ કરી શકે છે. આ પ્રકારનું તેમને નિવેદન આપ્યું અને તેમની સૂચનાથી જ જે ત્યાં આવતા લોકો છે તેમને રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ જે દંડની કાર્યવાહી અને હેલ્મેટ ડ્રાઈવ જે છે તે અંદરની સાઈડ જે છે તે મહાનગરપાલિકાની તે બંધ કરવામાં આવી હતી. નમસ્કાર.